કેમ છો બાળ મિત્રો? મજામાં ને? સ્વાગત છે તમારું નિરા કિડ્સ ટીવીમાં. આજે આપણે વેજીટેબલ્સ એટલે કે શાકભાજીની ઓળખ કરીશું. તે પહેલા જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો, જેથી મારા દરેક નવા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલા તમારી પાસે પહોંચે. અને જો તમને આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક જરૂર કરજો. તો ચાલો આપણે વેજીટેબલ્સ એટલે કે શાકભાજીની ઓળખ કરીએ. આ છે પોટેટો. પોટેટોને ગુજરાતીમાં બટાકા કહેવાય. આ છે બ્રિંજલ. બ્રિંજલને ગુજરાતીમાં રીંગણા કહેવાય. આ છે ઓનિયન. ઓનિયનને ગુજરાતીમાં ડુંગળી કહેવાય. આ છે કેરોટ. કેરોટને ગુજરાતીમાં ગાજર કહેવાય. આ છે ટોમેટો. ટોમેટોને ગુજરાતીમાં ટામેટા કહેવાય. આ છે જિંજર. જિંજરને ગુજરાતીમાં આદુ કહેવાય. આ છે લેડીઝ ફિંગર. લેડીઝ ફિંગરને ગુજરાતીમાં ભીંડા કહેવાય. આ છે કક્યુમ્બર. કક્યુમ્બરને ગુજરાતીમાં કાકડી કહેવાય. આ છે કેબેજ. કેબેજને ગુજરાતીમાં કોબી કહેવાય. આ છે ગ્રીન પીસ. ગ્રીન પીસને ગુજરાતીમાં લીલા વટાણા કહેવાય. આ છે બીટર ગાર્ડ. બીટર ગાર્ડને ગુજરાતીમાં કારેલા કહેવાય. આ છે બ્રોકોલી. બ્રોકોલીને ગુજરાતીમાં બ્રોકોલી જ કહેવાય. આ છે કોલીફ્લાવર. કોલીફ્લાવરને ગુજરાતીમાં ફુલાવર કહેવાય. આ છે સ્પિનચ. સ્પિનચને ગુજરાતીમાં પાલક કહેવાય. આ છે પમ્પકિન. પમ્પકિનને ગુજરાતીમાં કોળું કહેવાય. આ છે કેપ્સિકમ. કેપ્સિકમને ગુજરાતીમાં શિમલા મરચા કહેવાય. આ છે ચીલી. ચીલીને ગુજરાતીમાં મરચા કહેવાય. આ છે કરી લીવ્સ. કરી લીવ્સને ગુજરાતીમાં મીઠો લીમડો કહેવાય. આ છે ગોળ. ગોળને ગુજરાતીમાં ગલકા કહેવાય. આ છે કોરિએન્ડર લીવ્સ. કોરિએન્ડર લીવ્સને ગુજરાતીમાં કોથમીર કહેવાય. આ છે કોર્ન. કોર્નને ગુજરાતીમાં મકાઈ કહેવાય. આ છે બોટલ ગોટ. બોટલ ગોળને ગુજરાતીમાં દૂધી કહેવાય. આ છે એપલ ગોડ. એપલ ગોડને ગુજરાતીમાં તુંબડા દૂધી કહેવાય. આ છે રીડ્સ ગોડ. રીડ્સ ગોડને ગુજરાતીમાં તુરિયા કહેવાય. આ છે મિન્ટ. મિન્ટને ગુજરાતીમાં પુદીનો કહેવાય. આ છે બીટરૂટ. બીટરૂટને ગુજરાતીમાં બીટ કહેવાય. આ છે રેડિશ. રેડિશને ગુજરાતીમાં સફેદ મૂળા કહેવાય. આ છે રેડિશ. રેડિશને ગુજરાતીમાં લાલ મૂળા કહેવાય. આ છે સ્વીટ પોટેટો. સ્વીટ પોટેટોને ગુજરાતીમાં શક્કરિયું કહેવાય. આ છે ટોર્નિપ. ટોર્નિપને ગુજરાતીમાં સલગમ કહેવાય. આ છે એલિફન્ટ ફૂટિયામ. તેને ગુજરાતીમાં સુરણ કહેવાય. આ છે તારો. તારોને ગુજરાતીમાં અળવી કહેવાય. આ છે લીક. લીકને ગુજરાતીમાં લીક જ કહેવાય. આ છે ફેન્યુગ્રીક લીવ્સ. તેને ગુજરાતીમાં મેથી કહેવાય. આ છે ડ્રમસ્ટિક. ડ્રમસ્ટિકને ગુજરાતીમાં સરગવો કહેવાય. આ છે ક્લસ્ટર બીન્સ. ક્લસ્ટર બીન્સને ગુજરાતીમાં ગુવાર કહેવાય. આ છે ફ્રેન્ચ બીન્સ. ફ્રેન્ચ બીન્સને ગુજરાતીમાં ફણસી કહેવાય. આ છે ઇન્ડિયન બીન્સ. ઇન્ડિયન બીન્સને ગુજરાતીમાં વાલોળ કહેવાય. આ છે લોંગ બીન્સ. લોંગ બીન્સને ગુજરાતીમાં ચોળી કહેવાય.
આ છે લિટલ ગાર્ડ. લિટલ ગાર્ડ ને ગુજરાતીમાં ટિંડોરા કહેવાય. આ છે સ્ટ્રીપેડ પેર ગોટ, જેને ગુજરાતીમાં પરવળ કહેવાય. આ છે સ્પિની ગોટ. સ્પિની ગોટ ને ગુજરાતીમાં કંટોલા કહેવાય. આ છે ગાર્લિક. ગાર્લિક ને ગુજરાતીમાં લસણ કહેવાય. આ છે લેમન. લેમન ને ગુજરાતીમાં લીંબુ કહેવાય. આ છે ટર્મેરાઇન્ડ. ટર્મેરાઇન્ડ ને ગુજરાતીમાં આમલી કહેવાય. આ છે મશરૂમ. મશરૂમ ને ગુજરાતીમાં મશરૂમ કહેવાય. આ છે ઇન્ડિયન ગોસબેરી. તેને ગુજરાતીમાં આમળા કહેવાય. તો બાળ મિત્રો, જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને હા, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હો. થેન્ક યુ ફોર વોચિંગ.